આજે મારા મોટા નણંદ વર્ષાબેન આવ્યા. બહુ જ ખુશી થઈ અને થયું કે અળવીના પાન તો હતા જ એટલે એમના માટે ખંભાતના ફેમસ ખરખરિયા બનાવી દઉં. તો બેસન લઈ લીધું, હળદર, મરચું, ધાણાજીરું, કિચન કિંગ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી સોડા નાખી અને ખાંડ નાખીને એક ઘોળ બનાવી દીધો. બહુ પાતળું નહીં, પ્રમાણસર. બીજી બાજુ ચટણીની તૈયારી કરી લીધી. 1 વાટકી બેસન લીધું, તેમાં હળદર, મરચું, આદુ મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ અને ગોળ બનાવી દીધો અને આ રીતે રાઈ, જીરું અને લીમડાથી તેનો વઘાર કરી દીધો. દહીં હતું નહીં એટલે મેં લીંબુનો રસ જ નાખ્યો અને આ સરસ ટેસ્ટી કઢી પણ તૈયાર છે. હવે ખરખરિયા તળવા માટે રેડી છે. ગોલ્ડન ફ્રાય કરી લીધા. આ રીતે કોફી સાથે એમને મેં સર્વ કર્યા. ખંભાતના ફેમસ ખરખરિયા, ચટણી અને કોફી બેનને ખૂબ જ ભાવ્યા ખરખરિયા. એમણે ખૂબ વખાણીને ખાધા.